અમદાવાદના કાલુપુરમાં આવેલી બેંક ઓફ બરોડાની આરબીઆઈ કરન્સી ચેસ્ટમાંથી 8.77 કરોડ રૂપિયા ગાયબ કરનારો બેંક કર્મચારી કરોડોની રોકડ સાથે ઝડપાયો. ઝોન 3 એલસીબીએ આ મોટી ગુનાખોરીનો ભેદ ઉકેલ્યો છે. ચાંદખેડામાં રહેતો અને બેંકમાં જોઈન્ટ કસ્ટોડિયન તરીકે ફરજ બજાવતો હરસિદ્ધ કડિયાવાળા નામનો આ શાતિર કર્મચારી જાન્યુઆરીથી મે મહિના વચ્ચે ઈ-કુબેર પોર્ટલ પર ખોટા સર્ટિફિકેટ્સ અપલોડ કરીને કરોડો રૂપિયાની હેરાફેરી કરતો હતો. ગત 15 મેના રોજ આ કૌભાંડ પકડાતા કાલુપુર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. એલસીબીએ 16 વિસ્તારમાંથી હરસિદ્ધને દબોચ્યો ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો હતો. આરોપીએ ચોરીના રૂપિયા સોલા પાસેના એક અપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં પાર્ક કરેલી અર્ટિગા કારમાં છુપાવ્યા હતા, જ્યાંથી પોલીસે 2.2 કરોડ રોકડા અને કાર જપ્ત કરી છે. પૂછપરછમાં સામે આવ્યું કે બેંકમાં મજૂરી કામ કરતા ઝુલ્ફિકાર અને સુલતાન અંસારી નામના 2 સાગીરીતો સાથે મળીને આ ટોળકી કેશ બોક્સમાં નોટોના બંડલ કાઢીને તેની જગ્યાએ કાગળના થોથા એટલે કે કાગળની રીમ ગોઠવી દેતી હતી અને પછી ટ્રોલીમાં કિંમતી બોક્સ બહાર લાવી કરોડો રૂપિયા ઘર ભેગા કરી દીધા હતા. આરોપીઓએ કરોડો રૂપિયા અંદરો-અંદર વહેંચી લીધા હતા. હાલમાં પોલીસે 2.26 કરોડનો મુદ્દામાલ રિકવર કર્યો છે અને બાકીના કરોડો રૂપિયા તેમજ ફરાર બંને સાગીરીતોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.